નમસ્કાર। સુફલમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે 1995માં હુડકો ફાઇનાન્સ કરેલું અને બિલ્ડર દ્વારા આ સોસાયટી બનાવવામાં આવેલી, જે સોસાયટીમાં બિલ્ડરને મેમ્બરોએ પૈસા ભરેલા અને તે દરમિયાન બિલ્ડરે હુડકોમાં પૈસા જમા ન કરાવેલ તે બાબતે આ કેસની મેટર ડીઆરટીમાં ગયેલી। ડીઆરટીમાં મેટર ચાલી, એ વસ્તુ પણ મેમ્બરો સુધી પહોંચવા દીધી નથી। જે 2008માં સોસાયટીના મેમ્બરોને અંદાજ આવ્યો કે આવું કંઈક ચાલી રહ્યું છે, ત્યારે હુડકો સાથે સોસાયટીના મેમ્બરોએ સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે ત્યારે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા ભરવાના થતા હતા, ઇન્ટરેસ્ટ ને પેનલ ઇન્ટરેસ્ટ ને બધું કેલ્ક્યુલેટ કર્યા પછી। ત્યારે એ મેટરને આગળ વધારી અને અમે રજૂઆત કરેલી કે અમને ઓટીએસ સ્કીમનો લાભ આપવામાં આવે, મેમ્બરો પૈસા ભરવા માટે તૈયાર છે। અમારા જે પુરાવા હતા, બિલ્ડરને પેમેન્ટ આપેલું અને એ બધું પણ હુડકોમાં અમે સબમિટ કર્યું, પણ હુડકોએ ડીઆરટીમાં અમને ત્યાં બોલવા દેવાનો કોઈ મોકો આપવામાં આવ્યો નહીં। ડીઆરટીમાં પણ એ સાંભળવામાં આવેલી નહીં અને ત્યાર પછી એ બાબતને 2009-10માં અમે પૈસા ભરવા માટે 2 કરોડ રૂપિયા એકઠા કરી અને અમારી પાસે એના ડેટા અને રેકોર્ડ પણ છે। અમે ત્યારબાદ ગઈકાલે જ્યારે 3 દિવસ પહેલાં અમારા ત્યાં 2 બિલ્ડિંગમાં નોટિસ ચોંટાડી ગયેલા, તે બાબતે અમે ગઈકાલે હુડકો અને ડીઆરટીનો સંપર્ક કરેલો। તે દરમિયાન ત્યાંથી અમને સ્ટે માટે અમારા વકીલ રાખી અને અમે રજૂઆત કરેલી, તે ગઈકાલે એનો સ્ટે પણ આપવામાં નહોતો આવ્યો, પણ આજનો ઓર્ડર પ્રમાણે એને સ્ટે આપવા માટે 15 તારીખ સુધી એક્સટેન્ડ કરેલું છે। તે બાબતે અમારી રજૂઆત છે, સરકારશ્રીને પણ રજૂઆત છે કે જ્યારે સરકાર ઘરનું ઘર કરવા માટે જો પબ્લિકને મદદ કરી શકે તો આ 1 કરોડ ને 60 લાખ રૂપિયા કોઈ મોટી એમાઉન્ટ સરકાર માટે નથી। પ્રિન્સિપલ એમાઉન્ટ અને નોમિનલ એમાઉન્ટ એમાં ભરવા માટે સોસાયટીના રહીશો તૈયાર છે। સરકારને અને ડીઆરટીને અને હુડકોને અમારી રજૂઆત છે કે આની અંદર સમાધાન સ્કીમની અંદર અમને લાભ આપવામાં આવે અને આ ગરીબ પરિવારોને એમાંથી મુક્ત કરવામાં આવે। ધન્યવાદ। વધુ સમાચારો માટે અમારા પેજને ફોલો કરો અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો।